જય શ્રી કૃષ્ણ બધાને. આજે આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે. કેટલા દિવસથી મારા મનમાં એક બહુ વિચારથી મારું મન નહોતું અસ્તવ્યસ્ત રહેતું અને મને એવું હતું કે આ વસ્તુ હું કેવી રીતે કોઈને કહું અને શું કરું અને નથી ખબર પડતી. પણ પ્રભુની કૃપાથી આશીષભાઈ કરીને એક વડોદરાના વૈષ્ણવ છે, એમને મારા મનની વાત એમનો એક વિડીયો આવ્યો અને એમનું ટૉપિક હતું અંગીકાર. અને મને આ વિડીયો જ્યારે મળ્યો ત્યારે મને એવું લાગ્યું કે પ્રભુએ મારી વાત સમજી અને પ્રભુએ મારી વાત જાણી. અને આ વિડીયોથી મને એક હિંમત મળી. મેં એમને કોલ કર્યો, મેં મારું જે એક્સપિરિયન્સ હતું આ બાબતમાં મેં એમની સાથે શેર કર્યું અને એમનાથી મને એક ઇન્સ્પિરેશન એ મળી કે જ્યારે આપણે કોઈ ખોટી વસ્તુ જોઈ રહ્યા છે તો ખાલી જોવાની નહીં, એની ઉપર આપણે એક્શન લેવું જોઈએ. જેવી રીતે આપણે કહીએ છીએ ને કે કંઈ ખોટું થતાં તમે જુઓ તો અને તમે મદદ ના કરો કે તમે એની ઉપર અવાજ ના ઉપાડો તો તમે એટલા જ દોષી છો. ઇન અ સેમ વે આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં જે વસ્તુ ચાલી રહી છે બધાને જ ખબર છે અંદર અને અમુક નહીં હોય, પણ હું એ લોકોને કહું છું કે જે લોકોને ખબર છે અને તમે ચૂપ છો એ તમે એટલા જ દોષીના ભાગીદાર છો. મારે આમાં કંઈ કહેવું નથી, પણ આ જનરેશન છે, બેવકૂફ નહીં બનાવી શકું. તમે એને અંધવિશ્વાસમાં મનાવી અને તમારા રાસ્તે જે તમે ચાલ્યા છો એમાં નહીં ચાલી. જે હું આ પેઢીની છું, મને સાચું ખોટું બધું જ ખબર પડે છે, પણ અત્યાર સુધી હું ચૂપ હતી. પણ જ્યારે આશીષભાઈનો વિડીયો જોયો ત્યારે મને એવું થયું કે એક વ્યક્તિ એ પણ બોલી રહ્યું છે. કેમ? કારણ કે આ વસ્તુ એ એકલા કોઈની નથી, આ આપણા બધાનું જ છે. અને વૈષ્ણવ ધર્મ પુષ્ટિ માર્ગ એ આપણા સૌનો છે. તો આપણા સૌનો એક કર્તવ્ય છે કે જ્યારે આપણે જોઈએ છે કે આપણો ધર્મ બદનામ થઈ રહ્યો છે, મિસગાઈડ થઈ રહ્યું છે ને આપણે ચૂપચાપ એને સહન કરી રહ્યા છે, બહુ ખોટી વાત છે. જેવી રીતે મારી સાથે એવું થયું કે એક વૈષ્ણવ સત્સંગ ગ્રુપ છે બરોડામાં અને એમાં અમારા એક ફેમિલી મેમ્બર થ્રુ મને કોન્ટેક્ટમાં લાવવા ગયો. પહેલાં તો આપણને એવી રીતે બતાવે કે આપણે બહુ ઓલા છે, એટલું આપણને ધર્મમાં નોલેજ નથી, અને પછી ઓલ ઓફ સડન એમને આપણામાં એકદમ ડીપ બધું ધર્મ દેખાય, ઠાકોરજી દેખાય, ભાવનાઓ દેખાય, લીલાઓ દેખાય, એન્ડ દે સ્ટાર્ટેડ દેટ મોડમ સપ્રેન્ડિંગ. અને પછી ધીરે 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 કરીને આપણને એટલું ઓલું કરશે કે ના, ઠાકોરજીની આપણી પર બહુ કૃપા છે, મારી પર બહુ કૃપા છે. એન્ડ ઓલ ઓફ સડન દે સ્ટાર્ટેડ કે અંગીકાર, લેટર ઓન અંગીકાર, અને લીલાઓના એટલા હદ બાર મિનિંગ્સ કે જેને મને વિચારીને પણ એવું થાય કે જ્યારે એ વ્યક્તિ મને કહી રહ્યો હતો કે હું ફોનમાંથી એને ઘૂસી અને એનું શું કરું એ મને એ ટાઈમ પર ખબર નહીં પડી. સામે હોત તો ચોક્કસ એને મેં બતાવ્યું હોત કે જે લીલાઓ તું મને ભાવનાઓ કહે છે એ મારા ઠાકોરજીનું ના હોઈ શકે. પણ ચૂપ રહી. મોટાઓ વડીલો આપણા સમાજમાં હજી એટલા ઓપન અપ નથી. એઝ યુઝ્યુઅલ છોકરીઓને તો ખાસ કરીને વસ્તુ દબાવવામાં જ આવે. સંસાર છે, છોકરીની જાત છે, એવરીથિંગ XYZ. બટ નાવ ઇટ્સ ટાઈમ ફોર અ ચેન્જ. હું બધા જ વૈષ્ણવ દીકરીઓને કહેવા માગું છું કે ના, ઇટ્સ ટાઈમ ફોર અવેરનેસ. ધર્મ ખરાબ નથી આપણો, ધર્મ બહુ સુંદર છે, પણ જે વચ્ચેના લોકો છે ને
એ ધર્મને બદનામ કરી રહ્યા છે. અને આપણી એ બાબતમાં ફરજ છે કે આપણે આ વસ્તુ થતાં રોકીએ. આપણા આજુબાજુમાં, આપણા ઘરમાં કોઈ અગર આપણને આ વસ્તુ માટે રોકતું હોય, ઇન્ફ્લુઅન્સ કરતું હોય, તો એમાં આપણો ચોક્કસ અવાજ ઇનિશિએટ કરીએ. જેવી રીતે સ્કૂલમાં આપણે જઈએ છીએ તો છોકરીઓને આપણે સ્કૂલમાંથી શીખડાવવામાં આવે છે ગુડ ટચ, બેડ ટચ. ઇન અ સેમ વે આપણા ઘરમાં દીકરીઓ છે, વહુઓ છે, છોકરાઓ છે, તો એને પણ પછી કોઈનું પણ ગુડ ટચ હોય, બેડ ટચ હોય, શીખડાવવું પડશે. અને આ વસ્તુને આપણે આપણા સમાજમાં અવેર કરવું પડશે. ધર્મના નામથી જે અંગીકારનો પ્રકાર નવો ચાલી રહ્યું છે એને આપણે ક્યાંક તો રોકવું પડશે. કારણ કે આપણી આવાવાલી દીકરીઓ, વહુઓ આની ઉપર એમનું બલી નહીં ચડે. એ આપણે હર એક જણે આ વસ્તુનો સહયોગ એકબીજાને આપી અને આને આપણે ક્યાંક રોકવો પડશે. મારા ઘરે પણ મારી દીકરીઓ છે, એટલે આ બધું જોઈને મને પણ એવું થાય કે હું અગર આમાં ઇનિશિયેટિવ નહીં લઉં તો કાલ ઉઠીને મને નથી ખબર કે અંગીકારના કારણે, આ પ્રથાના કારણે મારી છોકરીઓ પણ એમાં ભાગીદાર ભોગ ના બને. અને હું એમ પૂછવા માંગુ છું, જે લોકો અંગીકારના પ્રથાને પ્રોત્સાહન આપી રહ્યા છે, તમે એટલું તો વિચારો કે આપણો ધર્મ શું છે. આપણા ઠાકોરજી એવા હતા. અને આજે વલ્લભ કુળ પોતાને કહે છે અમારો હક છે, તો તમે કેવા હકની વાત કરો છો? તમે ઠાકોરજીના નામથી અંગીકાર કરીને એમનું નામ ખરાબ કરી રહ્યા છો. જ્યારે લેડીઝને આપણે દંડવતનો પ્રકાર અલગ છે, શરીરનો અંગ આપણે જમીન પર ના લાગે એવો એક પ્રકાર છે કે લેડીઝે સાક્ષાત દંડવત ના કરવા જોઈએ. એનો બોડીનો પાર્ટ, એનું અંગ જમીન પર ના લાગે. એટલે આપણે લેડીઝને ઊભા દંડવત કરાવીએ છીએ કે ઊભા દંડવત કરીએ છીએ. તો જ્યારે ઠાકોરજીએ આટલી મર્યાદા દંડવતમાં રાખી છે, એટલું તો વિચારો અંગીકારનો પ્રકાર ઠાકોરજી રાખી શકે? બીજી વસ્તુ, સેવામાં આવો ત્યારે ટૂંકા કપડાં નહીં, ડ્રેસ નહીં, પ્રોપર સાડીમાં. તો પછી અંગીકાર કેવી રીતે? મારી બહેનોને, આ જનરેશનની જે અભણો હતી, જે રૂઢિ વિચારોની હતી, એને તો હું કંઈ જ નહીં કહું, કેમ કે એને સમજાવવાથી કંઈ મતલબ જ નથી. પણ મને એટલું તો કહેવું જ છે કે આ જનરેશનની જે ભણેલી છોકરીઓ છે એને તો સમજવું જ પડશે કે ઠાકોરજી આપણા આટલા અશ્લીલ નહોતા. કોઈ પુસ્તકમાં અંગીકારનો ઉચ્ચાર, જે આ વસ્તુ થઈ રહી છે ફિઝિકલ, મે બી અંગીકાર વલ્લભ બતાવી શકે કે આ રહ્યું અંગીકારનો, પણ અંગીકાર ઠાકોરજીએ અગર લખ્યું હશે તો એ બીજા ઇન્ટેન્શનથી, બીજા ઓલાથી લખ્યું, પણ એકબીજા સાથે ફિઝિકલ રિલેશન, એને અંગીકારનું જે નામ આપ્યું છે એ તો ચોક્કસ ઠાકોરજીએ કે મહાપ્રભુજીએ નહીં જ લખ્યું હોય. એટલું મને મારા ધર્મ પર, મારા ઠાકોરજી પર, મારા મહાપ્રભુજી પર વિશ્વાસ છે. કારણ કે એવા કુળથી તો હું નથી જ. અને મને ગર્વ છે, હું વૈષ્ણવ છું, પણ જે આ ધર્મને બદનામ કરી રહ્યા છે, હું તો આ જમાનાની છું, ભણેલી છું, એટલે હું તો ચૂપ નહીં રહું. મને જ્યાં ખોટું દેખાશે
ત્યાં હું ચોક્કસ કહીશ ને ચોક્કસ લોકોને અવેર કરીશ. પછી મારું કર્તવ્ય હું કરીશ, પણ આગળ તમારું છે. તમને એવું લાગે કે તમારું પણ કોઈ કર્તવ્ય છે, જ્યારે કોઈ તમારા મા બાપ વિશે કોઈ બોલે છે ને, તો તમે એકદમ આગ બબૂલા થઈ જાઓ છો. મારી મા માટે કેમ કીધું, મારા બાપા માટે કેમ કીધું? તો પછી આ તો તમારા ઠાકોરજી સ્વયં પ્રભુ માટે થઈ રહ્યું છે. તો એની માટે આપણો કોઈ ફરજ જ નથી. ખાલી વૈષ્ણવ આપણે એક કહીએ છીએ પોતાની જાતને, હું વૈષ્ણવ. તો વૈષ્ણવ એટલે અડ્યું આભડું એઠું જૂઠું એટલે સુધી જ નથી. ઠાકોરજી માટે કોઈ બોલી શેનું જાય, એમનું નામ કોઈ ખરાબ કરે અને આપણે ચૂપચાપ જોતા રહી જઈએ, અને એ પણ એવા ટોપિક પર કે જે ઠાકોરજીને, જ્યારે લેડીઝને દંડવતનું પ્રકાર છે, તો એમાં અંગીકાર આ પ્રથા તો હોય જ નહીં. એટલે હું બધાને વિનંતી કરું છું કે જે લોકો આ પ્રકાર ચલાવતા હોય અને જે લોકો આને પ્રોત્સાહન આપે છે, મહેરબાની કરીને બસ થઈ જાઓ. કારણ કે એક વસ્તુનું ટાઈમ હોય. જેવી રીતે આપણે કહીએ ને, ઘડો ભરાય એટલે ઉછલાય ને બહાર આવે, એવી રીતે બધાનું જ એક જે ચાલી રહી છે રૂઢી, બહુ થઈ ગયું. હવે ક્યાંક શરમ કરો, ક્યાંક પ્રભુનો ડર રાખો. જ્યારે આપણે કહીએ છીએ ને, પાપ કરશો તો ભોગવવું તો પડશે જ. જ્યારે પ્રભુ સાધારણ માણસને નથી છોડ્યા પાપથી, ભોગવવાથી. તો તમે સમજી જાઓ, બીજાના નામથી તમે પાપ કરો છો તો એ તમારે ભોગવવું પડે છે. તો સ્વયં પ્રભુનું નામથી તમે કેટલું કરી રહ્યા છો પાપ. તો મને એવું લાગે છે કે બધાએ ચેતી જવું જોઈએ, અવેરનેસ ફેલાવવી જોઈએ, અને આપણા વહુ દીકરીને સુરક્ષિત રાખવી જોઈએ. આનાથી વધારે સમજાવવાની તો આ જમાનામાં કોઈને જરૂર નથી પડતી. પણ ચોક્કસ કહીશ કે આ વિચારોથી 10% પણ લોકોને અગર સાચું લાગે તો મહેરબાની કરીને આજુબાજુમાં બધા જે તમારા દીકરી વહુ રહેતા હોય એને સમજાવો, રોકો, અને બસ પ્રભુના નામને જે વગોઈ રહ્યા છે એનાથી બચાવો. બધાને સૌને મારા જય શ્રી કૃષ્ણ. અને એટલી જ ઈચ્છા રાખીશ કે આ જે વસ્તુ મારા મનની વાત મેં કરી છે એને બસ તમે વાયરલ પણ નહીં, પણ એને તમે તમારા ગ્રુપમાં વૈષ્ણવ દીકરી દીકરા સુધી પહોંચાડો. એટલી જ મારી આ વિડીયોથી અપેક્ષા છે. જય શ્રી કૃષ્ણ.